એટલે મને લાગે છે કે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનના એકબીજાના મેળાપીપણા વિના આટલું મોટું કૌભાંડ એ કોઈ અંજામ આપી શકે નહીં. મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ સુધાર પણ મારે કદાચ કરવો પડે, પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું, આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી પોલીસ કર્મચારીની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી, એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે અને એ પૈકીના કોઈ કર્મચારી અધિકારીઓ આ પ્રકરણમાં ઇન્વોલ્વ છે. વત્તા મીડિયાના મિત્રોએ ચલાવેલા વિઝ્યુઅલમાં ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના 1-2 લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે. અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી. તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ ને. તમારી નાકની દાંડી નીચે આટલી મોટી ઘટના બને, આટલા મોટા પરિવારોને તમે ઉપર આબને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દો અને રાજ્યની સરકાર કે મને ખબર નથી, પોલીસ કમિશનર સુરત કે મને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનર સુરત કે મને ખબર નથી. આ કઈ રીતે શક્ય છે? એટલે આ બધાની આમાં મિલીભગત છે. હું તો માંગ કરું છું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી કોઈ એસઆઈટી અથવા તો સીધું સીબીઆઈને આનું ઇન્વેસ્ટિગેશન સોંપવું જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.